નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને ત્યારે આવી ગઈ છું હું સવારથી સાંજ સુધીની મોરબીની અપડેટ લઈને। તેમાં જો આજે વાત કરીએ તો મેન્યુઅલ સ્કેવેન્જરની પ્રથા નાબૂદ કરવા માટે સંદર્ભે ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધ રિહેબિલિટેશન એક્ટ 2013નો અમલ તારીખ 19/2013 તથા તે હેઠળ બનેલા નિયમનો તારીખ 12/12/2013થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે। આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈ પણ સફાઈ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાડ કૂવામાં સફાઈ કરવા માટે ઊંડે ઉતારવા ઉપર પ્રતિબંધ ફરમાવી ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટનાને સંપૂર્ણ રીતે અટકાવવાનો છે। આમાં સુપ્રીમ કોર્ટના રીટ પિટિશનના ચુકાદાથી ગટર ગુંગળામણને કારણે મૃત્યુ પામેલ સફાઈ કામદારોના મૃત્યુના કેસમાં સફાઈ કામદારોના વારસદારોને ₹10 લાખનું વળતર ચૂકવવા માટેનો આદેશ આપવામાં આવેલ છે। સુપ્રીમ કોર્ટના 20/10/2024ના ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી અને ₹30 લાખ ચૂકવવાનો આદેશ કરેલ છે અને ભોગ બનનાર મૃતકોના વારસદારોને ₹10 લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વારસદારોને ₹30 લાખનું ચૂકવણું કરવા તેમજ ગટર સફાઈ દરમિયાન દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ ₹10 લાખનું વળતર તેમજ કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ ₹20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે। કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટિએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌને સાથે મળી અને ગેસ ગળતરથી થતા અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવા માટે સહકાર આપવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મોરબી જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે। એટલે ખાસ કરીને તમારા ઘર, સ્કૂલ, સોસાયટી આજુબાજુમાં ક્યાંય પણ આવું બનતું હોય તો ન કરવું, કારણ કે આ એક હવે કાનૂની અપરાધ છે। તો ચાલો, હું હતી તમારી સાથે નિરાલી અને ફરીથી મળીશું મોરબી અપડેટમાં। ત્યાં સુધી આવજો।